તો મિત્રો ઘણી વખત એવું થતું હોય છે કે આપણા ઘરે જ્યારે વીજળી બિલ આપણે આવે છે તો તેમાં આંકડા આપણને સમજમાં નથી આવતા અને આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ કે આ શું લખ્યું છે, કેવું બિલ આવ્યું છે. અને ઘણી વખત આપણે જો બિલને આપણે વાંચી લેવી કે આટલું બિલ આવ્યું છે તો આપણને એ પણ ડાઉટ રહેતો હોય છે કે આ બિલ સાચું હોય છે કે ખોટું હોય છે. તો તે કન્ડિશનમાં આપણે આજનો વિડીયો લઈને આવ્યા છે કે આપણે ગમે તે લાઇટ બિલ આપણે ઓનલાઈન ચેક કેવી રીતે કરવું, લાઇટ બિલની રિસિપ્ટ તે આપણે આપણા મોબાઈલમાં ડાઉનલોડ કેવી રીતે કરવી. તો મિત્રો વિડીયોમાં અંત સુધી જરૂરથી બન્યા રહેજો અને અમારા વિડીયોને લાઇક નથી કર્યો તો અત્યારે લાઇક કરી દેજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો મિત્રો આજના વિડીયોમાં આપણે બતાવીશું કે પીજીવીસીએલનું આપણે કંપની છે તેનું આપણે રિસિપ્ટ કેવી રીતે ડાઉનલોડ કરવી. તો સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોર એપ્લિકેશનમાં આવતું રહેવાનું છે. તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ હશે તો તેમાં આપણે પ્લે સ્ટોરને આપણે ઓપન કરી લઈશું અને એમાં આપણે એક એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની રહેશે. જે અહીં સર્ચ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું છે જે પીજીવીસીએલ એપ છે તેનું આપણે નામ સર્ચ કરીને તો ફર્સ્ટ વાલી તમને એક એપ્લિકેશન મળી જશે. મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરીને રાખી છે તો આપણે એને ઓપન કરી લઈશું. તમારે પણ ઓપન કરી લેવાની છે. ઓપન કર્યા પછી અહીં તમને એક ઓપ્શન મળી જશે કે ચેક યોર બિલ ડિટેલ્સ. એના પર ક્લિક કરી દેવાનું છે. પછી અહીં તમારે જે પણ તમારા મીટરનો નંબર હોય ત્યાં ડાયલ કરી દેવાનો છે અને પછી તમારે નીચે વ્યૂ બિલ ડિટેલ પર ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો આમાં તમને થોડીક હું સમજાવી દઉં કે આ એપ્લિકેશન છે જે પીજીવીસીએલની જે કંપની છે વીજળી બિલ તેની એપ્લિકેશન છે. આમાં વીજળી બિલમાં અલગ અલગ કંપનીઓ હોય છે અને અલગ અલગ એપ્લિકેશનો પાડી હોય છે. તો મારી પાસે જે એપ્લિકેશન મેં ઇન્સ્ટોલ કરી છે તે ઉત્તર ગુજરાત લિમિટેડ કંપનીની જે વીજળી બિલ છે વીજળી તેની આપણે એપ્લિકેશન મેં ઇન્સ્ટોલ કરી છે. તો બધામાં પ્રોસેસ એક જ છે અને બધી એપ્લિકેશન ડિઝાઇન એ જ રીતે કરેલી છે. તો ચાલો હું જે મારે વીજળી બિલ છે તે ઉત્તર ગુજરાતનું છે તો આપણે એને ઓપન કરી લઈશું. તો એના આધાર પરથી તમે તમારું વીજળી બિલનું જે રિસિપ્ટ છે તેને ડાઉનલોડ કરી શકશો. તો અહીં ઉત્તર ગુજરાત લિમિટેડ છે તેને આપણે ઓપન કરી લઈશું. તમારે પણ તમારી એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે. પછી અહીં તમને જોવા મળે છે પહેલું ઓપ્શન છે ચેક યોર બિલ, એના પર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે અહીંયા ઉપર તમે જોઈ શકો છો મીટર નંબર તમારે નાખી દેવાનો છે જે પણ હોય. આ મેં ઓલરેડી એક મીટર બિલ નાખી દીધો છે તો હું તેના પર જ ક્લિક કરીશ. તમારે અહીંયા આગળ ટાઈપ કરી દેવાનું છે મીટર નંબર હોય તે તમારે ડાયલ કરીને અહીં વ્યૂ બિલ ડિટેલ પર ક્લિક કરી દેવાનું છે. તો ચાલો હું મારા નંબર પર ક્લિક કરીશ. મિત્રો જેવા તમે તમારા મીટર નંબર નાખશો તો તમારે અહીં બધી ડિટેલ જોવા મળી જશે. પછી તમારે નીચે એક ઓપ્શન મળી જશે ડાઉનલોડ બિલ, તો તેના પર ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કર્યા પછી તમે આ જોઈ શકો છો તમારું જે પણ મીટર બિલ આવ્યું હોય તેની રિસિપ્ટ તમને આ જોવા મળી જશે. તમે જે પણ આમાં જોવા માંગતા હોય તમે જોઈ શકો છો. અને જો તમે આ રિસિપ્ટને ડાઉનલોડ કરવા માંગતા હોય તો તમારે અહીં શું કરવાનું છે, અહીં તમારે ઉપર લખેલું છે ડાઉનલોડ એ બિલ, એના પર ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો તમારું જે બિલ રિસિપ્ટ છે તે પીડીએફ ફાઇલમાં ડાઉનલોડ થઈ જશે. અહીં તમને એક ત્રિકોણ મળી જશે પીડીએફ, તેના પર ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કર્યા પછી તમારે ગેલેરીમાં તમારા આ પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ થઈ જશે. તો અહીં તમારે સેવ પર ક્લિક કરી દેવાનું છે. અને મિત્રો પીજીવીસીએલ એપ્લિકેશનમાં પણ આ જ પ્રોસેસ રહેવાનું છે. આમાં કોઈ પણ ફરક પડવાનો નથી. તો તમે આરામથી તમે મીટર નંબર નાખીને તમે બિલ ચકાસ કરી શકો છો અને તે બિલને ડાઉનલોડ પણ કરી શકો છો. તો મિત્રો હું આશા કરીશ કે મારો વિડીયો તમને ખૂબ સારો લાગ્યો હશે અને તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલ ટ્રેક ઇન્ડિયા ટેચને પણ સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મળીએ નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.